માંડવી ખાતે છેલ્લા 10 વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રિ યોજાય છે। માંડવી ખાતે છેલ્લા 10 વર્ષથી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અર્વાચીન અને પ્રાચીન ગરબીને અનુરૂપ વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રિનો ભવ્ય આયોજન કરવામાં આવે છે। હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાની આગેવાનીમાં નવદુર્ગાની પૂજા આરાધના તેમજ બાલિકા પૂજન સાથે મહાનુભાવોનું સન્માન કરવામાં આવે છે। રઘુવીરસિંહ જાડેજાએ એસપીએમ પરિવાર પુંડળીના મધુબેન પ્રવીણ છેડા અને નયનાબેન છેડા મૂળ ફરાદી ગામના કારા જ્વેલર્સના માલિક અનિલભાઈ પેથાણી દુબઈ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, નગર અધ્યક્ષ હરેશ વિંછોડા, વિશાલભાઈ ઠક્કર સહિતના સહયોગને બિરદાવ્યો હતો અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીની, માંડવીના પીઆઈ સિમ્પી, મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર, બાબાવાડી શિવાજી ગ્રુપના પ્રમુખ મુકેશ જોશી, વકીલ ખેરાજભાઈ ગઢવી, વકીલ વલ્લભ વેલાણી, વકીલ અરવિંદસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, વકીલ દીપક સોની, વીજ વિભાગના અધિકારીઓ, સનતભાઈ જોશી, આર્મીના જવાનો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને તેમની ટીમના યુવાઓ આ નવરાત્રિને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। હિન્દુ યુવા સંગઠને એક સંકલ્પ લીધેલો કે જે નવરાત્રિઓ છે એ વિધર્મીઓથી મુક્ત થાય અને નવરાત્રિઓનું વ્યવસાયીકરણ બંધ થાય। આ મોહિમ આજે 2024માં આપને ધ્યાન હશે એમ માંડવી વ્યવસાયિક નવરાત્રિઓથી સંપૂર્ણ મુક્ત છે। અહીં જે નવરાત્રિ આપણી થાય છે એ વિધર્મી મુક્ત છે। અંજાર વ્યવસાયિક નવરાત્રિઓથી મુક્ત છે, ત્યાં પણ આપણી વિધર્મી મુક્ત નવરાત્રિ ચાલુ છે અને ભુજ અને ગાંધીધામ પણ હવે વ્યવસાયિક નવરાત્રિઓથી મુક્ત થઈ રહ્યા છે અને નવરાત્રિઓનો માહોલ છે એ હવે એવો થઈ રહ્યો છે કે જ્યાં લોકોને માતાજીમાં શ્રદ્ધા જ નથી એવા લોકો નવરાત્રિમાં શા માટે પ્રવેશે? તો આ સંકલ્પ સાથે 10 વર્ષથી હિન્દુ યુવા સંગઠન મજબૂતીથી આગળ વધી રહ્યું છે અને આપે આજે જોયું કે ધર્મ, રાજનીતિ અને સમાજના જે પણ અગ્રણીઓ છે, સમાજના જે લોકો સમાજને લીડ કરી રહ્યા છે, જે લોકો રાજનીતિને લીડ કરી રહ્યા છે, જે લોકો ધર્મને લીડ કરી રહ્યા છે, એવા બધા જ લોકો આપણી નવરાત્રિમાં પધારે છે અને નવરાત્રિને માણે છે। રોજ થતું બાલિકા પૂજન માત્ર ઉત્સવ નહીં પણ સનાતન સમાજનું તમે અહીંયા મહાસંગમ કહી શકો કે અહીંયા પ્રવેશતા દરેકે દરેક વ્યક્તિ હિન્દુ તરીકે પ્રવેશે અને દરેક સમાજની જે બાલિકાઓ છે એનું રોજે રોજ હિન્દુ સમાજના અગ્રણીઓના હાથે બાલિકા પૂજન થાય છે। એટલે કે નવરાત્રિનું હવે જે આખું સ્વરૂપ છે, જે અર્વાચીન અને પ્રાચીન સ્વરૂપ છે એ ક્યાંક માંડવીમાં દેખાઈ રહ્યું છે અને આ નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં પણ હિન્દુ સમાજનું સમાનતા, સમરસતા અને શક્તિનું કેન્દ્ર બિંદુ બની રહી છે। આના માટે પહેલાં તો હિન્દુ સમાજે જાગવું પડશે। 2000 અને 5000 અને 500 ને 1000ની ટિકિટો લઈને જ્યારે ધર્મનું વ્યવસાયીકરણ થતું હોય ને એવી નવરાત્રિઓમાં જ્યારે આપણી મા બહેન બેટીઓ જતી હોય તો તમે વિચારી શકો છો કે 500, 1000 કે 2-5000 રૂપિયા આપી અને કોઈ પણ પ્રવેશી શકશે અને એમાં પ્રવેશતા અસામાજિક તત્વો દ્વારા ક્યાંક ને ક્યાંક નારીની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે। એની સાથે ક્યાંક ને ક્યાંક જે રીતે છેડખાનીના બનાવો બને છે, આના માટે હિન્દુ સમાજ જાગે અને વાત રહી વસ્ત્રોની તો નારી શક્તિ તો મર્યાદાનું સ્વરૂપ છે। જો મહિલા જ આવા વસ્ત્રોમાં નવરાત્રિઓમાં પ્રવેશ કરશે તો સ્વાભાવિક છે કે આસુરી શક્તિ હર યુગે હોય છે। આસુરી શક્તિ માટે કોઈ ધર્મ પર્ટિક્યુલર હોતો નથી, દરેક ધર્મ આસુરી શક્તિ હોય છે। એટલે નારી પણ જાગે। આ હિન્દુ સમાજ અને સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે જે નારીની પૂજા કરે છે। 9 દિવસ એના માટે અલગ એક તહેવાર બનાવવામાં આવે છે। ત્યારે નારી પણ પોતાની જવાબદારી સમજે અને સંસ્કૃતિ અનુરૂપ માતા સીતાની સંસ્કૃતિ, માતા પદ્માવતીની સંસ્કૃતિ, સાવિત્રીની સંસ્કૃતિને અનુરૂપ જો નારી શક્તિ, જીજાબાઈની સંસ્કૃતિને અનુરૂપ જો નારી શક્તિ વર્તન કરશે તો મને નથી લાગતું કે કોઈ પણ અસામાજિક તત્વની હિંમત પડે કે એની સામે આંખ પણ ઊંચી કરી શકે। પણ જો નારી જ પોતાની જવાબદારી ભૂલી જશે, જેમ માતા સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી અને રાવણ એને ઉપાડી ગયો, એમ આજે પણ કલયુગમાં પણ જો નારી મજબૂત બને તો કોઈ રાવણની તાકાત નથી કે સીતાનું હરણ કરી શકે। બિલકુલ આપે જોયું એમ
કે આખા કચ્છમાં જો સૌથી સારી સેવા અત્યારે નવરાત્રિમાં કરતું હોય તો એ માંડવી પોલીસ છે, અને ખાસ અમારા પીઆઈ શ્રી સિમ્પી સાહેબ આ વિષય ઉપર ખડે પગે હોય છે. રોજના 2 રાઉન્ડ એમના રાતના પણ નવરાત્રિમાં હોય છે કે કોઈ અસામાજિક તત્વ આવી અને કોઈ પણ જાતની ખોટી હરકત ન કરી જાય. અમારી આ નવરાત્રિ આપણે કહીએ એમ કે સમાજના સહયોગથી બને છે, ત્યારે એસપીએમ ફાર્મનો ખાસ સહયોગ હોય છે, કારા જ્વેલર્સનો મોટો સહયોગ હોય છે, અને અમારા ચેતનભાઈ ભદ્રા પણ કાલે આવ્યા હતા. તો આવા જે સમાજના સજ્જનો છે, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, અને જે સમાજના મજબૂત વ્યક્તિઓ છે, એમના દ્વારા આ નવરાત્રિ માટે તનમન અને ધનથી સહકાર આપવામાં આવે છે. અને જે બ્યુરોક્રેસી છે એ પણ આ નવરાત્રિમાં રાષ્ટ્રવાદને અનુરૂપ પોતાનું યોગદાન આપે છે. અને બાકી સમાજમાં જે પણ નાનો મોટો વર્ગ છે એ અહીંયા હિન્દુ બની અને આવી અને રમે છે અને માની સાચી આરાધના કરે છે. બિલકુલ. બીજા નવરાત્રિએ આપણા ધારાસભ્યશ્રી પણ આવ્યા હતા. તેઓ પણ ધર્મ અને રાષ્ટ્રવાદને વરેલા છે, અને ઘણા વર્ષોથી હિન્દુ યુવા સંગઠનની જે નવરાત્રિ થાય છે એમાં ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈનો પણ સાથ સહકાર રહેલો હોય છે. વિશાલભાઈ ઠક્કર, હરેશભાઈ વિંજોણા નગરપાલિકાના જે અધ્યક્ષ છે, આ બધા જ લોકો આપણે એમ મેં પહેલાં તમને જેમ કહ્યું એમ કે આ નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, આ હિન્દુ સમાજનું સમાનતા, સમરસતા અને શક્તિનું કેન્દ્ર બિંદુ છે. સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિન વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહ શેની જુઓ છો? આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો. સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ, જયનગર, ભુજ.